એના માટે પતિ પુત્રીનો ત્યાગ કર્યો, એને જ મોત આપ્યું. પરપુરુષ સાથે સંબંધ હોવાની શંકાએ પ્રેમિકાની હત્યા કરી લાશ થાંભલા પર લટકાવી ફરાર થયેલો પ્રેમી ઝડપાયો. આ જાણ શાપર પોલીસને થતાં જ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી. વંથલીની પરિણીતા 21 વર્ષીય જાગૃતિ પતિ સાથે છૂટાછેડા લઈ એક દીકરીને મૂકી પ્રેમી મયુર સિરવાડિયા સાથે ભાગીને શાપર રહેવા આવી ગઈ હતી. તેઓ લગ્ન કરી પ્રથમ મેંદરડા અને ત્યારબાદ શાપર રહેવા આવી ગયા. શાપરમાં રહી મજૂરી કામ કરતા હતા. મયુર અવારનવાર જાગૃતિ સાથે તેણીના અન્ય પુરુષ સાથે આડસંબંધ હોવાની શંકા કરી ઝઘડો કરતો હોવાથી તેણીના માતા મધુબેનને પણ કરી હતી. જ્યારે શનિવાર રાત્રિના મયુર અને જાગૃતિ વચ્ચે ઝઘડો થતાં મયુરે ઉશ્કેરાઈ જાગૃતિના માથામાં પથ્થરો મારી તેની કરપીણ હત્યા કરી લાશને વીજપોલ પર લટકાવી દીધી. શાપર પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. શાપર વેરાવળ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી. રિપોર્ટર કમલેશ વસાણી સાથે કેતન કતબા, શાપર વેરાવળ.